કેમ છો મિત્રો? ચાલો તો હવે આપણે આગળ જઈએ. હેલો આલ્કેન હેલો એરિનની અંદર આગળ લેક્ચરમાં જઈએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન હેલો એરિનની અંદર જેડબલઈ નીટની અંદર કિરાલ કાર્બન, જો બે કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય કે નહીં, પ્લેન ઓફ સિમેટ્રી જોયું, સેન્ટર ઓફ સિમેટ્રી જોયું, અને હવે આગળ જોવાનું છે કે ભાઈ એની પ્રેક્ટિસ કરવાની છે. ટોટલ કેટલા સમઘટક થાય તેની મેસો સમઘટક જોયું, બહુ જ અગત્યનું જે છે વાત. હવે આપણે ડાયસ્ટીરિયોમર પણ આજે ભણવાનું છે. ડાયસ્ટીરિયોમર એટલે શું અને ટોટલ કેટલા સમઘટક થાય તેની વાત કરવાની છે. તો ધારો કે તમને આ ઉદાહરણ આપેલું છે કે આમ આપેલું છે CH3C BrH. જો બરાબર ધ્યાન આપજો. C અહીંયા આપ્યું છે Br, અહીંયા H અને CH3. આમ જોઈએ તો આનું આણ્વીય સૂત્ર આ શું અહીંયા લખી નાખો. ચાલો ને, જગ્યા આણ્વીય સૂત્ર આસુ. આનું આસુ શું થશે? ચાલો આસુ જગ્યા કદાચ તમને દેખાય, એનો મને ડાઉટ છે દેખાય કે ન દેખાય. ચાલો અહીંયા જ લખી નાખું છું. આણ્વીય સૂત્ર કાર્બન કેટલા? 1 2 3 અને 4 C4. ઓકે, હાઇડ્રોજન કેટલા? 3 અને 3 6 7 અને 8 H8 અને Br2. આવું જે છે આણ્વીય સૂત્ર છે. આ આણ્વીય સૂત્ર છે, આનું આ બંધારણીય સૂત્ર છે. હવે પહેલા તો આ જોઈએ છે કે આના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક જે છે એની આપણે ખાસ વાત કરવાની છે કે આ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. તમને ખબર છે અહીંયાથી આમ જુઓ તો આ પ્લેન ઓફ સિમેટ્રી થાય છે. પ્લેન ઓફ સિમેટ્રી થાય તો પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં, પ્રકાશ અક્રિયાશીલ છે. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ જે છે, પ્રકાશ અક્રિયાશીલ. અને આ પદાર્થને બીજો કયો પદાર્થ કહેવાય? મેસો. ખ્યાલ આવ્યો તમને? મેસો અથવા મીઝો કહેવામાં આવે છે. મેસો પદાર્થ જે છે એની અંદર તમને ખબર છે અડધો ડી હોય તો અડધો એલ હોય, એક અડધાનું જમણી બાજુ તો અડધાની ડાબી બાજુ, એક આર હોય તો બીજો કયો હોય? એસ હોય. વિન્યાસ જે છે એટલે એટલા માટે પ્રકાશ અક્રિયાશીલ હોય છે. એટલે હંમેશા મેસો પદાર્થ જે છે પ્રકાશ અક્રિયાશીલ હોય છે. આટલી વાત આપણે જોઈ ગયા. હવે આ પહેલું બંધારણ હતું આનું. ધારો કે આ પહેલું બંધારણ. હવે બીજું બંધારણ હું કંઈક આવું ડ્રો કરું છું. ધારો કે આ બંધારણ તમને આવા આપી દીધા છે, કદાચ આપી પણ દે પરીક્ષાની અંદર. જેવી રીતે એને પ્રશ્ન પૂછવો એ રીતના એ લોકો આપશે. ધારો કે આવી રીતે આપી દીધું છે બંધારણ, અને અહીંયાથી Br છે, અહીંયાથી H છે, અહીંયા C છે, અહીંયા H અને અહીંયા Br છે, અને અહીંયા CH3 છે. હજી એક આ બીજું બંધારણ છે, અને હજુ એક ત્રીજું બંધારણ આપ્યું છે. જોજો બરાબર. ત્રીજું બંધારણ આવું કંઈક છે. CH3 C અને અહીંયા CH3, અહીંયા H, અહીંયા Br, H અને Br. તો આવા ત્રણ બંધારણ ધારો કે તમને આપી જ દીધા છે. એમાં કીધું કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તે કહું, અને કયા કયા સમઘટક છે, અથવા ઓપ્શન કંઈક એવા આપ્યા હોય અલગ રીતે. હવે અહીંયા આપણે જે છે આ બીજું અને ત્રીજું બંધારણ જે છે એને જરાક જુઓ. એ બંને એકબીજાના પ્રતિબિંબી છે. જો આ બંધારણ આખાની વાત છે. અને હા, અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી નથી થતી. જો આમાં પણ પ્લેન ઓફ સિમેટ્રી નથી થતી. અને આની અંદર બે કિરાલ કાર્બન છે. આ જોઈએ, આ કિરાલ છે, આ કિરાલ છે. કેમ કિરાલ છે એના માટે આગળનો લેક્ચર જોવો પડે, ખાસ ધ્યાન રાખજો. આ કિરાલ છે, બે કિરાલ છે. આમાંય બે કિરાલ, આમાં બે કિરાલ, આમાં બે કિરાલ. પણ આમાં બે કિરાલ અને પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે મિસો સંયોજન છે, પ્રકાશ ક્રિયાશીલ નથી. આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી એટલે આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે. આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે. બંને જે પદાર્થ જે છે એ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. હવે જોઈએ તો બીજો અને ત્રીજો પદાર્થ જે છે પ્રકાશ ક્રિયાશીલ છે, પણ બીજા અને ત્રીજાની આપણે વાત કરશું કે એની અંદર પ્રકાશ ક્રિયાશીલ હોવાનું કારણ કે બે આર હશે તો આ બંને એસ હશે. હવે ત્રણેયની કમ્પેરિઝન કરીએ તો આમાં ત્રણેયની કમ્પેરિઝન કે પહેલો અને બીજો, બીજો અને ત્રીજો. તો પહેલા તો હું કમ્પેરિઝનની અંદર વાત કરું તો બીજું બંધારણ અને ત્રીજું બંધારણ એની વાત કરીએ તો બંને પ્રકાશ ક્રિયાશીલ છે. એકબીજાના પ્રતિબિંબી છે. પ્રતિબિંબી પણ છે ને,
આ એકબીજાના પ્રતિબિંબી એટલે એને એનાન્સિયોમર કહેવાય. એકબીજાના એનાન્સિયોમર છે બીજું અને ત્રીજું. હવે જુઓ પહેલું અને બીજું જુઓ તો એ કેવું છે. પહેલું અને બીજું એકબીજાના સમઘટક તો છે જ. કેમ કે આ ત્રણેયના આંસુ સેમ જ છે ને, સરખા જ છે ને. C4H8Br C4H8Br એટલે આ બે સમઘટક તો છે જ, પહેલું ને બીજું. બીજું ને ત્રીજું સમઘટક છે પણ કયા? પ્રતિબિંબી એટલે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક છે. પહેલું અને બીજું કયા સમઘટક થશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું અને બીજું આ સમઘટક તો છે કેમ કે અણુસૂત્ર સરખું થાય છે એટલે આ બે સમઘટક છે. અવકાશીય સમઘટક પણ છે કેમ કે અવકાશમાં ગોઠવણી અલગ અલગ છે, બંધારણીય સૂત્ર સરખા છે. જો આનો પહેલો કાર્બન, બીજા કાર્બન પર એક H એક Br, ત્રીજા કાર્બન પર એક H એક Br, ને ત્રીજા કાર્બન ચોથા કાર્બન પર CH3. બંધારણીય સૂત્ર સરખું છે પણ અવકાશમાં ગોઠવણી અલગ અલગ. આમાં અવકાશીય ગોઠવણીમાં બે Br એક જ બાજુ, આમાં બે Br વિરુદ્ધ સાઈડ છે. આનું પ્રતિબિંબ આના ઉપર અધ્યારોપિત થાય છે નહીં. હા, બંને પ્રકાશીય સમઘટક હોય, અવકાશીય સમઘટક કહેવાય. અવકાશમાં ગોઠવણી અલગ ને, અહીંયા બે Br એક જ બાજુ હોય, બે Br વિરુદ્ધ. અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય એટલે અવકાશીય સમઘટક છે અને પ્રતિબિંબ અધ્યારોપિત થતું નથી. આના ઉપર અધ્યારોપિત થતું નથી. પ્રતિબિંબ જ નથી. જોજો બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. આ તો પ્રતિબિંબ હતું ને અધ્યારોપિત નથી થતું. આ પ્રતિબિંબ જ નથી. અહીંયા જુઓ તમે, Br H પ્રતિબિંબ ન હોય અને ડાયસ્ટેરિયોમર કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા લખી દઉં છું એટલે તમને પાક્કો ખ્યાલ આવી જાય. ડાયસ્ટેરિયોમરની વ્યાખ્યા અહીંયા જ લખી નાખો. ચાલો, અહીંયા સમઘટક લખેલા છે, અહીંયા લખી દઉં ડાયસ્ટેરિયોમર. ડાયસ્ટેરિયોમરની વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જોજો બરાબર. અવકાશીય સમઘટક છે આ બંને, બરાબર, પણ એકબીજાના પ્રતિબિંબી નથી એવા અવકાશીય સમઘટક. જો અવકાશીય છે, અહીંયા Br છે, અહીંયા Br, પણ Br વિરુદ્ધ સાઈડ એટલે અવકાશીય છે પણ પ્રતિબિંબ છે આ બેનું, પહેલું છે બીજું એકબીજાના પ્રતિબિંબ નથી. અવકાશીય સમઘટક હોય, પ્રતિબિંબ ન હોય તો તેને શું કહેવાય? ડાયસ્ટેરિયોમર. એવા અવકાશીય સમઘટકો કે જે એકબીજાના પ્રતિબિંબી ન હોય તેને ડાયસ્ટેરિયોમર કહે છે. જો બરાબર, પહેલા આપણે મેસોની વ્યાખ્યા જોઈ. મેસો એટલે બે ઉપર નીચે સરખું, આ ઉપર નીચે સરખું. હવે ડાયસ્ટેરિયોમર સમઘટક છે, અણુસૂત્ર સરખું છે આ બેનું, પણ પ્રતિબિંબ નથી. આટલું સિમ્પલ. માથાકૂટમાં ન પડવું હોય. આ બેનું અણુસૂત્ર એક છે, હા સમઘટક છે, બંધારણીય સૂત્ર એક જેવું જ છે, પણ આનું પ્રતિબિંબ આ નથી. પ્રતિબિંબ નથી તો એને શું કહેવાય? ડાયસ્ટેરિયોમર. આનું પ્રતિબિંબ આ છે તો ડાયસ્ટેરિયોમર ન કહેવાય, પ્રતિબિંબી સમઘટક કહેવાય. પ્રતિબિંબ નથી તો ડાયસ્ટેરિયોમર, પ્રતિબિંબ છે તો પ્રતિબિંબી. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે એવા અવકાશીય સમઘટક જે એકબીજાના પ્રતિબિંબ ન હોય તેને શું કહેવાય? ડાયસ્ટેરિયોમર. એટલે એકદમ ડિટેલમાં જોઈએ છે એટલે ખાસ અને ખાસ ધ્યાન રાખજો. તો હવે આપણે વાત કરીએ તો 2 અને 3, ફરી વખત અહીંયા લખી દો, 2 અને 3 પ્રતિબિંબી સમઘટક છે. 2 અને 3 પ્રતિબિંબી છે. ચાલો, 1 અને 2, 1 અને 2, 1 અને 3, 1 અને 3 આની વાત કરીએ. 1 અને 2, 1 અને 3 પ્રતિબિંબી નથી. સમઘટક છે પણ પ્રતિબિંબી નથી એટલે એને ડાયસ્ટેરિયોમર કહીશું. પ્રતિબિંબી નથી એટલે એને ડાયસ્ટેરિયોમર. એને શું કહીશું આપણે? ડાયસ્ટેરિયો આઇસોમર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયસ્ટેરિયોમરની વ્યાખ્યા લખી લેજો. ચાલો મિત્રો, તમને આપેલું છે કે ડાયક્લોરોપ્રોપેનના બધા સમઘટક શોધો. તો પહેલા તો નામ પરથી બંધારણ આવડવું જોઈએ. ડાયક્લોરોપ્રોપેન, તો પહેલું બંધારણ લખીએ ડાયક્લોરો. પણ એ ક્યાં છે ડાય એ નથી કીધું, કઈ જગ્યાએ 2 Cl લગાડવાને કીધું નથી. CH2 CH, Cl અને Cl.
આવું કીધું છે. કઈ જગ્યાએ 1 2 1 3 1 1 આ બધા ઓપ્શન, આના બધા સમઘટક લખવાના છે ડાયક્લોરોપ્રોપેનના. તો પહેલો સમઘટક લખો, આનું નામ છે 1 ડાયક્લોરોપ્રોપેન. જો કે દરેકના નામ લખવા જરૂરી નથી, કે આ તો કન્ફ્યુઝન લાગે કે સમઘટક છે કે નહીં, તો લખવાના છે ના, નહીં તો ચાલશે. બીજો સમઘટક થશે આનો. ઓકે, અહીંયાથી જે Cl લઈ લઉં છું, અહીંયા એક Cl બાજુમાં લઈ લો, CH Cl, અહીંયા CH2 અને Cl. ઓકે, ત્રીજો સમઘટક થશે એક જ કાર્બન પર 2 Cl, C Cl Cl CH3. શું બરાબર? આસુ સેમ રહેવા જોઈએ. આણવીય સૂત્ર બસું બદલાય, બંધારણીય સૂત્ર બદલાય, આસુ સરખા છે. ચોથું, હવે 2 એક જ પર, 1 અને 2 પર, 2 2 પર, 1 અને 3 પર, CH2 CH2 CH2, અહીંયા Cl અહીંયા Cl. આ થઈ ગયા. હવે કોઈ ઓપ્શન ખરો કે સમઘટક બને એવો, કે અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા, અહીંયા 2 નંબર પર જ થઈ ગયા, અહીંયા 1 અને 3 પર થઈ ગયા. હવે ચાલો, હવે આ તો સમઘટક નથી બને એવું. હવે આની અંદર આપણે જોવાનું છે કે કિરાલ કાર્બન ક્યાં છે. કિરાલ કાર્બન હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બનવાની શક્યતા છે. ઓકે, સમઘટક આપણે ટોટલ કેટલા જોઈએ એ જરાક જુઓ. સમઘટકતા 2 પ્રકારની, બંધારણીય અને અવકાશીય. બંધારણીય આવી ગઈ. અવકાશીયના 2 પ્રકાર, વિન્યાસી અને સંન્યાસી. સંન્યાસી નહીં, વિન્યાસી અને અણુકોણાત્મક. અણુકોણાત્મક તો આમાં જરૂરી આવશે જ નહીં. ઓકે, વિન્યાસી સમઘટકતાના 2 પ્રકાર, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિકમાં સીસ અને ટ્રાન્સ આવે. ઓકે, તો આની અંદર તો સીસ અને ટ્રાન્સ પોસિબલ નથી, ડબલ બોન્ડ હોય તો સીસ અને ટ્રાન્સ આવે. ત્યારબાદ ભૌમિતિક પછી પ્રકાશીય સમઘટકતા. સમઘટકતા આખી મેં હિસ્ટ્રી કહી દીધી તમને. પ્રકાશીય સમઘટકતામાં 2 હતું, પ્રકાશીય સમઘટક પ્રતિબિંબી હોય અને ન પણ હોય. ચાલો, પ્રતિબિંબી એ ક્યારે ખબર પડે કે કિરાલ કાર્બન હોય તો? કિરાલ કાર્બન નથી તો નથી. 1 કિરાલ છે તો હોય, 2 કિરાલ હોય તો પ્રતિબિંબી હોય અને ન પણ હોય. એટલે કે પ્રકાશ ક્રિયાશીલ હોય અને ન પણ હોય. ચાલો, તો એના માટે આપણે જોઈએ છે. આમાં કિરાલ કાર્બન છે, આમાં કિરાલ કાર્બન 2 સરખા, 2 આમાં 2 સરખા, આમાં 3 સરખા નથી, આમાં 3 સરખા, આમાં H CH3 Cl અને CH2 Cl. આ કિરાલ છે, આમાં કિરાલ નથી, આમાં કિરાલ નથી. તમે શાંતિથી જોઈ લેજો. ઓકે, ચાલો હવે આગળ. તો આમાં કિરાલ છે, 1 કિરાલ હોય તો પાક્કું જ છે પ્રકાશીય સમઘટક હોય અને હોય જ. એના દોરવા હોય પ્રકાશીય સમઘટક તો તમે દોરી શકો છો. ધારો કે અહીંયા CH3, ઓકે, અહીંયા C, અહીંયા Cl, અહીંયા H, અને આ તો કિરાલ છે જ નહીં. કિરાલ હોય ને બતાવવાનો છે. ઓકે, આનો જે છે સમઘટક થશે, પ્રતિબિંબી સમઘટક આપણે ડ્રો કરી દઈએ. અહીંયા Cl આવશે, અહીંયા C, ઉપર CH3, અહીંયા H, અહીંયા CH2 Cl. ઓકે, એટલે આ રીતે ગોઠવણી થશે. આ જે છે, તો ભગવાનની અસીમ કૃપાથી આના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. બીજાનો 2A અને 2B. ઓકે, 2 પ્રકાર છે. તો ટોટલ સમઘટક કેટલા થયા? ટોટલ 1 અને 2 એટલે 2 3 4 ને 5. ટોટલ સમઘટક 5 થયા. ટોટલ 5 થયા. બંધારણીય સમઘટક પૂછે તો બંધારણીય 1 2 3 અને 4. આ તો અવકાશીય ગોઠવણી ને, અવકાશમાં આમ તેમ થયું ને ગોઠવણી. આમાં Cl જમણી બાજુ, આમાં Cl ડાબી બાજુ, એ જ ફેર ને. બંધારણ સરખું જ કહેવાય બેનું, ખાલી અવકાશની ગોઠવણી અલગ અલગ છે. આમાં Cl જમણી બાજુ છે, આમાં ડાબી બાજુ છે. બરાબર છે? એટલે બંધારણીય સમઘટક પૂછે તો કેટલા થયા? 4. ઓકે, અહીંયાથી આમ પ્રકાશીય સમઘટક પૂછ્યા તમને. પ્રકાશીય ઘટક તો કેટલા કહેવાય? 2. પ્રકાશીય સમઘટક કેટલા છે? 2. એટલે આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે, ટોટલ સમઘટક, બંધારણીય સમઘટક, ઓકે, પ્રકાશીય સમઘટક, તો આવી રીતે તમને પ્રશ્ન પૂછે તો હવે કોઈ ટેન્શન રહી નહીં. આગળની પ્રેક્ટિસ જોઈએ આપણે. ચાલો મિત્રો, આગળ પ્રેક્ટિસ જોઈએ આપણે. 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન અને આ બધા સમઘટક લખવાના છે. 1,2 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. 1,2 ફિક્સ જ કીધું છે, 1,3 નહીં ચાલે. સાયક્લોહેક્સેન એટલે સાયક્લોહેક્સેન એટલે પહેલા તો આવી વસ્તુ છે. આ સાયક્લોહેક્સેન છે.
1 2 એટલે ડાયમિથાઇલ. ડાયમિથાઇલ આવી રીતે લખો તો આના બધા સમઘટક કીધા છે. તો આવી રીતે લખ્યું ને તો વેજ ડેશ ફોર્મ્યુલા નથી લખ્યા આપણે. અહીંયા એચ આવે ને અહીંયા પણ એચ આવે, તમને ખબર છે. પણ તમને ખબર છે એક સમતલની પાછળ હશે, એક સમતલની આગળ હશે. આ તો સમતલમાં જ હોય, આ સાયક્લોહેક્સેન એટલે આ કાર્બન ને આ કાર્બન સમતલમાં જ હોય, આ બધું સમતલમાં. પણ આની સાથે જે છે, આની સાથે બે વસ્તુ એક જ સમતલમાં હશે. તો આ એક સમતલની આગળ હશે અથવા પાછળ હશે, તો એ રીતે આપણે રિપ્રેઝન્ટ કરવું પડશે, ખાસ ધ્યાન રાખજો. તો હવે તો આના બે ઓપ્શન થશે, એ તમારે વેજ અને ડેશ ફોર્મ્યુલા હવે બતાવવી પડશે. તો આવું સ્પેશિયલી કીધું છે. તો આની અંદર ધારો કે આવી રીતે હું બતાવી દઉં છું. આ તમને ખબર છે આ વેજ ફોર્મ્યુલા છે. ઓકે, અહીંયા ધારો કે CH3 છે, આમ છે. ઓકે, અને અહીંયા પણ CH3 છે. આ તમારી તરફ છે, આગળ તરફ છે, આગળ તરફ. ઓકે, બંને આગળ તરફ છે. તો આની સાથે H જોડાયેલા ક્યાં છે? પાછળ. એક જ બાજુએ છે, તો આને શું કહીશું આપણે? સીસ સમઘટક કહીએ. તો આ તમને ખબર છે, અહીંયાથી આ પ્લેન ઓફ સિમેટ્રી થઈ જાય. પ્લેન ઓફ સિમેટ્રી થાય તો પ્રકાશ અક્રિયાશીલ થાય. પ્રકાશ અક્રિયાશીલ. પણ આનો જ ટ્રાન્સ બનાવી નાખો તો આનો જ બીજો ભાઈ, આનો જ બીજો ભાઈ બનાવી નાખીએ છીએ અહીંયા. ઓકે, ટ્રાન્સ સમઘટક બનાવી નાખીએ છીએ. ટ્રાન્સ સમઘટક જે છે, તો ટ્રાન્સ સમઘટક થશે. અહીંયા પણ ડ્રો કરી નાખું, બે વખત ડ્રો કરવું પડશે મારે, ચાલો વાંધો નહીં. તો આનો ટ્રાન્સ સમઘટક ડ્રો કરી નાખો. CH3 આ સમતલ તમારા તરફ છે, આ તમારાથી પાછળ તરફ છે, અને આ CH3 છે. તો આ ટ્રાન્સ થઈ ગયો. ટ્રાન્સ થાય છે તો તમને ખબર છે આ પ્લેન ઓફ સિમેટ્રી થતું નથી. પ્લેન ઓફ સિમેટ્રી નથી, સેન્ટર ઓફ સિમેટ્રી તો છે જ નહીં. ઓકે, સેન્ટર ઓફ સિમેટ્રી ક્યાંયથી નથી થતું, એટલા માટે પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ જોજો બરાબર, પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે તો આના બે પ્રકાર પડે છે. કયા બે પ્રકાર? એક તો પહેલા ઓરિજિનલ છે તે જ. ઓકે, એટલા માટે મેં અહીંયા બે વખત દોર્યો, નહીં તો ડાયરેક્ટ જ દોરી દે. ચાલો, બે પ્રકાર કયા પડશે જોજો બરાબર શાંતિથી. એક તો ઓરિજિનલ છે તે જ CH3. પ્રકાશ ક્રિયાશીલ હોય એટલે તમને ખબર છે આનું પ્રતિબિંબ બને છે. હવે આનું પ્રતિબિંબ ડ્રો કરવું છે. ઓકે, તો કેમ ડ્રો કરશું તમે જુઓ જરાક. આનું પ્રતિબિંબ ડ્રો કરવું છે એટલે આ તમારા તરફ છે, આ તમારાથી પાછળ તરફ છે. તો પ્રતિબિંબમાં શું થશે? આ પાછળ તરફ છે, આ તમારા તરફ છે. ધારો કે હું અહીંયા ઊભો છું, જોજો બરાબર ધ્યાન આપજો. હું અહીંયા ઊભો છું, આ અરીસો છે, તો તમે ત્યાંથી જુઓ છો, તો તમારો આગળનો ભાગ કયો થાય? મારી ટાલ, એટલે કે મારા જે છે પાછળનો ભાગ જે છે. અને આ તમારા જે તમે પાછળથી જુઓ છો તે મારો પાછળનો ભાગ થશે. તમારો આગળનો ભાગ એ મારો પાછળનો ભાગ થશે. અને મારું જે મોઢું જે છે એ પાછળનો ભાગ થશે. પણ પ્રતિબિંબમાં શું થશે? તમે આમ પાછળથી જુઓ છો એટલે તમારો જે આ પાછળનો ભાગ મારું મોઢું છે એ પાછળ તરફ છે, પણ પ્રતિબિંબમાં એ મોઢું ક્યાં દેખાશે? આગળ તરફ. એટલે આગળનો ભાગ પાછળ દેખાશે અને પાછળનો ભાગ આગળ દેખાશે. પ્રતિબિંબમાં આવું થાય. તમે જુઓ તો અરીસામ જુઓ, તમે મોઢું જુઓ, બરાબર છે, આગળનો ભાગ છે, આમ ઉલટો થઈને દેખાય કે નહીં? બસ આટલું સિમ્પલ યાદ રાખો. તો આનું પ્રતિબિંબ ડ્રો કરો ને જ્યારે વેજ ડેશ ફોર્મ્યુલા હોય ત્યારની જ વાત છે. પ્રતિબિંબ ડ્રો કરો ત્યારે ઉલટું બતાવવાનું. સમતલની આગળ છે એ પાછળ ને પાછળ છે એ આગળ. આ ક્યાં છે? આગળ. તો એને કઈ રીતે બતાવવાનું? આમ બતાવવાનું, પણ આ પાછળ બતાવવાનું. ખ્યાલ આવ્યો? અને આ પાછળ હતું એ આગળ બતાવવાનું. એ પ્રતિબિંબ જ કહેવાય. એટલે અહીંયા ડેશ ફોર્મ્યુલા, વેજ ફોર્મ્યુલા તો અહીંયા વેજ નહીં બતાવવાનું, ડેશ બતાવવાનું. આ સિમ્પલ. અને કાંઈ લોજિક ન યાદ રાખો, આટલું તો યાદ રહે જ ને ભાઈ. આગળ છે એ પાછળ ને પાછળ છે એ આગળ. વેજ હોય તો ડેશ ને ડેશ હોય તો વેજ. CH3. ઓકે, આ પ્રતિબિંબી સમઘટક થાય. તો આની અંદર તમે પૂછો તો ટોટલ કેટલા સમઘટક? 3. 1, 2 અને 3. પ્રકાશ ક્રિયાશીલ કેટલા? 2. પ્રકાશ અક્રિયાશીલ કેટલા? 1. એટલે આ રીતે થશે. ઓકે, આની અંદર બહુ જોજો બરાબર, ડિફિકલ્ટ લાગતું હોય તો બહુ સિમ્પલ યાદ રાખજો. જ્યારે વેજ ડેશ ફોર્મ્યુલા હોય અને તમારા વેજ ડેશ ફોર્મ્યુલા ન હોય ને, ન હોય તો કોઈ ટેન્શન જ નથી. તો આવું કંઈ બતાવવાની જરૂર નથી. ધારો કે આમ હતું, અહીંયા Cl છે, અહીંયા H છે, આનું પ્રતિબિંબ ડ્રો કરવું છે તો તમે આમ ડ્રો કરી શકો છો. અહીંયા Cl અને અહીંયા H.
તો આગળ પણ વેજ ડેશ ફોર્મ્યુલા જ્યારે હોય ત્યારે એનું પ્રતિબિંબ ડ્રો કરો, ત્યારે આ જે છે વેજ ફોર્મ્યુલા છે તો આ ડેશ બતાવવાનું, ડેશ છે તો વેજ બતાવવાનું. આટલું સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું છે. ઓકે, આમાં નીચે જરાક લખી લેજો ભાઈ. ટોટલ સમઘટક કેટલા? 3 જોયું એમાં હજુ લખજો પ્રકાશીય સમઘટક 2, પ્રકાશ અક્રિયાશીલ 1. ચલો હવે પછીનો પ્રશ્ન લઈએ આપણે. ડાયક્લોરોસાયક્લોપેન્ટેન. પહેલા તેનું બંધારણ લખતા શીખો. ડાયક્લોરોસાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન આ થઈ એક જ કાર્બન પર 2 Cl લગાવી દઉં છું. આના બધા જ સમઘટક ડ્રો કરવાના છે. ડાયક્લોરોસાયક્લોપેન્ટેન એક જ કાર્બન પર 2 Cl છે. તમને ખબર છે આ કિરાલ નથી એટલે પ્રકાશ અક્રિયાશીલ થશે. પ્રકાશ અક્રિયાશીલ એટલે તો સિમ્પલ વસ્તુ છે, કોઈ પ્રતિબિંબી આવશે નહીં. હવે 1 2 થાય, 1 2 પોઝિશન થાય તો તમને ખબર છે આ 1 2 પોઝિશન હોય તો 2 પ્રકાર, સીસ અને ટ્રાન્સ. અહીંયા Cl અને અહીંયા Cl. બોલો આ કયું છે? સીસ છે કે ટ્રાન્સ છે? સીસ. આનો ટ્રાન્સ ડ્રો કરું તો એનું ટ્રાન્સ આવું કંઈક થશે. અહીંયા Cl, અહીંયા Cl, આ ટ્રાન્સ થશે. ચાલો હવે આ ટ્રાન્સ જે છે તો ટ્રાન્સ જે છે તમને ખબર છે આ પ્લેન ઓફ સિમેટ્રી નથી થતું. પ્લેન ઓફ સિમેટ્રી નથી એટલે પ્રતિબિંબી થશે, પ્રકાશ ક્રિયાશીલ. આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન છે, ખબર છે ને? આ કિરાલ કાર્બન છે, આ કિરાલ નથી. આ કિરાલ કાર્બન છે, આ કિરાલ છે, પણ પ્રકાશ અક્રિયાશીલ. અક્રિયાશીલ કેમ પ્રકાશ અક્રિયાશીલ? કેમ કે પ્લેન ઓફ સિમેટ્રી થાય છે. પ્લેન ઓફ સિમેટ્રી છે આમાં આ કિરાલ કાર્બન, આ પણ કિરાલ કાર્બન. જોજો બરાબર ધ્યાન રાખજો. આ કિરાલ, આ પણ કિરાલ છે, પણ આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી નથી. જો પ્લેન ઓફ સિમેટ્રી નથી કેમ કે આ સમતલની ઉપર તરફ, આ સમતલની નીચે તરફ પ્લેન ઓફ સિમેટ્રી નથી એટલે પ્રકાશ ક્રિયાશીલ. પ્રકાશ ક્રિયાશીલ છે તો એનો બીજો સમઘટક થશે જ. ઓકે, એનો પ્રતિબિંબ થશે જ. ચાલો પ્રતિબિંબ કઈ રીતે ડ્રો કરશું? સોરી, ચાલો અહીંયા વેજ છે તો અહીંયા ડેશ બતાવવાનું છે. આટલું સિમ્પલ કામ કરવાનું પ્રતિબિંબમાં. જ્યારે વેજ ડેશ ફોર્મ્યુલા હોય ત્યારે એને પ્રતિબિંબ બતાવો ત્યારે. અહીંયા સમતલની આગળ તરફ પાછળ છે તો આગળ બતાવશું. અહીંયા Cl. ઓકે, ચાલો તો આટલું થયું. 1 2 થયું. આ 1 1 1 2 આમાં ચોખ્ખું નથી કીધું 1 2 કે 1 1 કે 1 3. તો જેટલા થાય એટલા બધા. આમાં ચોખ્ખું કહી દીધું 1 2 જ બતાવવાનું હતું. આમાં તો ડાયક્લોરોસાયક્લોપેન્ટેન એટલે 1 1 1 2 1 3 1 4 જે થતા હોય લેવાના. તો આ 1 1 લીધું, આ 1 2 લીધું, 1 2 ના 3, 1 3 લઈએ. ચાલો 1 3 1 3 લેવું હોય તો એક Cl અહીંયા થશે અને છે ને આવી રીતે ડ્રો કરું તો તમને ખ્યાલ આવે. અહીંયા Cl, અહીંયા Cl. 1 2 3 આ 1 3 થી ખ્યાલ આવ્યો ને? ચાલો તમને ખબર છે આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. કેમ કે આ બાજુ CH2 છે પછી Cl છે, અહીંયા CH2 CH2 છે. ઓકે, એટલા માટે આ બંને કિરાલ છે, સરખું નથી. ચારે બાજુ અલગ અલગ છે, કિરાલ છે. પણ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી થાય છે. તમે જોયું પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે પ્રકાશ અક્રિયાશીલ. પ્રકાશ અક્રિયાશીલ છે, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ છે. પણ આ સીસ જોયું આપણે, આ કયું જોયું? સીસ. આનો ટ્રાન્સ જોઈ લઈએ તો ચાલો, આનો ટ્રાન્સ કઈ રીતે થશે? આ Cl છે, ટ્રાન્સ સમઘટક અહીંયા Cl છે. આ ટ્રાન્સ સમતલની ઉપર, સમતલની નીચે.
આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. કેમ કિરાલ કાર્બન છે અત્યારે ડિટેલમાં બહુ નથી લેતો, એ જોજો બરાબર. કેવું હોય તો એક વખત જોઈ લઈએ. આ બાજુ CH2, આ બાજુ CH2, બે સરખી. પણ અહીંયા બીજા કાર્બન પર શું છે? CH2. અહીંયા બીજા કાર્બન પર CCl, એટલે બધા અલગ થઈ ગયા, એટલે કિરાલ કહેવાય. એવી જ રીતે આ કિરાલ છે. પણ આ પ્લેન ઓફ સિમેટ્રી નથી, આમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી અને સેન્ટર ઓફ સિમેટ્રી પણ નથી. એટલે પ્રકાશ ક્રિયાશીલ છે, ક્રિયાશીલ. ઓકે, આનું પ્રતિબિંબી સમઘટક થશે. જો આ વેસ છે તો અહીંયા કયું બતાવવાનું? ડેશ. ડેશ છે તો કયું બતાવવાનું? વેસ. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. વેસ તો ડેશ ને ડેશ તો વેજ. એટલે પ્રતિબિંબી સમઘટક થયું એક ડી તો એક એલ, એલ તો એક ડી. તો આમ ડાયક્લોરોસાયક્લોપેન્ટેનના ટોટલ સમઘટક કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો ટોટલ સમઘટક કેટલા થયા? 7. આવી રીતે પૂછે. પ્રકાશીય સમઘટક પૂછે તો 1 2 3 4, 4 પ્રકાશીય થાય. જો બરાબર ધ્યાન રાખજો. પ્રકાશીય સમઘટક, આવા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. એટલે આવી રીતે આ પ્રકાશીય સમઘટક, ટોટલ સમઘટક જે છે, આવી પ્રેક્ટિસ કરજો તો તમને વધારે ને વધારે ખ્યાલ આવશે. ઓકે, આની અંદર મેસો સમઘટક, ડાયસ્ટેરિયોમર, આ બધી વસ્તુ આપણે મેડમ બહુ જ મોસ્ટ અને ઇમ્પોર્ટન્ટ છે. આખું ડિટેલમાં લીધું. જેટલી દરેક પ્રેક્ટિસ કરજો. મેં પ્રેક્ટિસ કરાવી એટલે જ વધારે ટાઈમ જાય છે. ઓકે, એટલે ખાસ હજી પણ આનાથી તમે વધારે પ્રેક્ટિસ કરજો તો તમને વધારે સારું પડશે. ઓકે, ચાલો, થેન્ક યુ.